હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન હોમોફોન્સ. હોમોફોન્સ એટલે એવા શબ્દો જેનું ઉચ્ચારણ સરખું છે પણ સ્પેલિંગ અને અર્થ જુદા જુદા છે. આ વસ્તુ તમને અંદર સમજાઈ જશે. ચાલો જોઈએ. સો ફર્સ્ટ વર્ડ છે એર. જો ઉચ્ચારણ સરખું છે એર, પણ સ્પેલિંગ જુઓ. પહેલામાં છે AIR, એર મીન્સ હવા, અને HEIR, એર મીન્સ વારસદાર, એટલે કુટુંબમાં જે આપણે પેઢી દર પેઢી વારસ હોય છે, વારિસ એ. સેકન્ડ શબ્દ છે અલાઉડ. બોલાય છે અલાઉડ બંનેને, પણ સ્પેલિંગ જુઓ. પહેલો છે ALLOWED. અલાઉડ મીન્સ પરવાનગી આપવી, કોઈ પણ વ્યક્તિને મંજૂરી આપવી. બીજો છે ALOUD, અલાઉડ એટલે મોટો અવાજે, લાઉડ. ઓકે, આપણે બોલીએ છીએ. અને થર્ડ છે 8. બોલાય 8 છે પણ લખેલું જુઓ. પહેલું છે ATE, 8 મીન્સ ખાધું, અને બીજું EIGHT, 8 એટલે 8. આ તમને ખબર જ હશે, પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું આ વર્ડ્સમાં, કેમ કે આનું ઉચ્ચારણ સરખું છે, બસ સ્પેલિંગ જુદા છે. હજુ આગળ બીજા જોઈએ. ફોર્થ છે આપણો બેલ. હવે બીજા નંબરનામાં તમને થોડું અગવડ લાગશે, બેલ, પણ પહેલું તો BAIL, બેલ, એમ જ તમે સમજી જશો. બેલ એટલે જામીન આપવી કોઈ પણ કેદીને, અને એની વિરુદ્ધમાં બીજું છે BALE, બેલ એટલે ગાસડી. એના પછી છે બી એટલે તો તમને ખબર જ છે કે BEEB એટલે મધમાખી, અને BE એટલે બી એટલે હોવી, ટુ બી હિયર, આવું તમે સાંભળ્યું હશે. બી વિથ મી, આવું. ઓકે, બી એટલે હોવું, BE એટલે હોવું, અને BEE એટલે મધમાખી. 6 નંબર પર છે બર્થ. BERTH, બર્થ એટલે સૂવાની જગ્યા, અને BIRTH, બર્થ મીન્સ જન્મ, કોઈકનો જન્મ થવો તે. જો અહીંયા બધામાં પ્રોનાઉન્સિએશન તમે જુઓ કે બંને વર્ડ્સમાં સેમ આવે છે, પણ સ્પેલિંગ અને અર્થ એકદમ જુદા છે. હવે 7 નંબર પર છે બ્લુ. BLEW, બ્લુ એટલે ફૂંક મારી, અને બ્લુ એટલે રંગ છે એક ભૂરો. એના પછી 8 છે બો. BOW, બો એટલે નમવું, અને BOUGH, બો એટલે ઝાડની ડાળી. આગળ છે 9 નંબર પર બિયર અને બિયર. તો અહીંયા પહેલું BEAR, બિયર મીન્સ રીચ, અને સેકન્ડ BARE, બિયર મીન્સ ખુલ્લું. 10મા નંબર પર છે બ્રેક. BREAK, બ્રેક એટલે તૂટવું, અને BRAKE, બ્રેક એટલે ગતિરોધક, જે સ્પીડ બ્રેકર હોય છે ને આપણે રસ્તામાં, એ સિસ્ટમનું. એના પછી 11 છે બાય. બંને બાય જ છે બોલવામાં. BUY, બાય મીન્સ ખરીદવું, અને BYE, બાય મીન્સ આવજો. સેલ એટલે કોષ, સેલ એટલે વેચવું. SCELL એટલે કોષ, અને SELL એટલે વેચવું. એના પછી છે સિરિયલ. SEREAL, સિરિયલ મીન્સ અનાજ, અને SERIAL, સિરિયલ મીન્સ શ્રેણી. સો અહીંયા વર્ડ્સ જુઓ તમે, એકદમ જુદા છે અને અર્થ પણ જુદા છે, જેમ આગળ કહ્યું એમ, પણ એમના જે ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન જે છે એ એકદમ સેમ છે. સો આ વસ્તુ તમારે તૈયાર કરવી પડશે જો બોલવાની પ્રેક્ટિસ કરતા હો તો. એન્ડના 2 વર્ડ છે, એક ડિયર છે અને એક ડાય. DEAR, ડિયર મીન્સ પ્રિય, DEER, ડિયર મીન્સ હરણ. અને આગળ જે ડાય છે DIE, ડાય મીન્સ મૃત્યુ પામવું, કોઈનું મરણ થાય તે, અને DYE, ડાય એટલે કલર કરવો, જેમ કે વાળોમાં આપણા પપ્પા ડાય લગાવતા હોય છે એવી રીતે. જો તમને આ વર્ડ્સ અને સમજાવવાની મારી રીત સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને કમેન્ટમાં જણાવજો કે આગળ તમારે આ વર્ડ્સની સિરીઝ જોઈએ છે કે નહીં, કારણ કે હજુ આવા બધા 100થી પણ વધારે શબ્દો છે, અને જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.